હાલ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દાહોદથી। દાહોદમાં હિન્દી ફિલ્મ વીરાનાને ટક્કર મારે તેવી ઘટના સામે આવી રહી છે। તો વીરાના ફિલ્મની જેમ દુલ્હનને ઉઠાવી લેવાની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે। જાન પરણીને પરત ફરતી હતી ત્યારે દુલ્હનને ઉઠાવી લેવાઈ હતી તેવી માહિતી પ્રકાશમાં આવી રહી છે। તો મધ્યપ્રદેશથી જાન પરત ફરતા સમયે દુલ્હનનું કરાયું હતું અપહરણ। દાહોદના ભાટીવાડા ગામથી જાન મધ્યપ્રદેશ ગઈ હતી તેવી માહિતી મળી રહી છે। તો મધ્યપ્રદેશના જાંબુઆના ઝાલાપાડા ગામે જાન ગઈ હતી। તો જાન પરત ફરતી હતી તે સમયે બની હતી આ સમગ્ર ઘટના। દાહોદથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 20 જેટલા લોકો ધમકાવીને દુલ્હનને લઈને ફરાર થઈ ગયા હતા। આ સાથે જ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। તો મહત્વના સમાચાર દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દાહોદમાં હિન્દી ફિલ્મ વીરાનાને ટક્કર મારે તેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે। વીરાના ફિલ્મની જેમ દુલ્હનને ઉઠાવી લેવાની ઘટના બની છે। તો જાન પરણીને પરત ફરતી હતી ત્યારે દુલ્હનને ઉઠાવી લેવાઈ છે તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। મધ્યપ્રદેશથી જાન પરત ફરતા સમયે દુલ્હનનું કરાયું છે અપહરણ। ત્યારે દાહોદના ભાટીવાડા ગામથી જાન મધ્યપ્રદેશ ગઈ હતી। મધ્યપ્રદેશના જાંબુઆના ઝાલાપાડા ગામે જાન ગઈ હતી ત્યારે દુલ્હન ઉઠાવવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। તો જાન પરત ફરતી હતી તે સમયે બની છે આ સમગ્ર ઘટના। આ સાથે જ 20 જેટલા લોકો ધમકાવીને દુલ્હનને લઈને થયા છે ફરાર। તો સમગ્ર ઘટના બાબતે એલસીબી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો છે। દાહોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદમાં હિન્દી ફિલ્મ વીરાનાને ટક્કર મારે તેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે।